સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા અને લાખણી સહિત સમગ્ર જિલ્લામાં જોવા મળ્યો સાર્વત્રિક વરસાદ। રાજસ્થાનના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સુંધા માતાના મંદિર પર ધોધમાર વરસાદ। એક મહિલાનું મોત, 4 લોકોને રેસ્ક્યુ કરીને નીકાળ્યા સુરક્ષિત। આખરે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે પાટણ અને બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ શરૂ। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા સવારમાં 11 વાગ્યા બાદ પાણીની આવકમાં સતત નોંધાઈ રહ્યો છે ઘટાડો। ગઢ પોલીસે ઝડપી પાડ્યો સાયકો કિલર। થોડા દિવસ અગાઉ ઊંઘમાં ખલેલ પહોંચાડનાર પર પ્રાંતીય મજૂરની કુસ્કલ ગામના પાટિયા નજીક કરી હતી હત્યા। ભૂલાતી જતી પ્રાચીન સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી રહ્યા છે ધાનેરા તાલુકાના ગામડા। આધુનિક સમય વચ્ચે આજે પણ પ્રાચીન રીત રિવાજથી જન્માષ્ટમીને બદલે ધાનેરાના ગામડામાં ઉજવાય છે કાનોડો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા સુંધા માતાના મંદિરે વરસાદી પાણીના વહેણમાં વહી જ્યાં દર્શનાર્થીનું મોત થયું છે, જ્યારે એક ઈસમની શોધખોળ કરવામાં આવી રહી છે। આજે શનિવારના રોજ પર્વત પર બિરાજમાન સુંધા માતા મંદિરમાં સવારથી જ વરસાદ ચાલુ છે, જેમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાને કારણે 5 જેટલા દર્શનાર્થી કે જેઓ સુંધા માતાના પર્વત ચડી રહ્યા હતા અને પાણીનું વહેણ આવતા 5 જણા પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં એક વ્યક્તિનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે, જ્યારે 3 દર્શનાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે। આ મામલે જસવંતપુરા પોલીસ બચાવ કાર્યમાં જોતરાઈ હતી। પહાડી વિસ્તારમાંથી આવેલા પાણીના ધોધના પ્રવાહમાં 5 શ્રદ્ધાળુઓ વહી ગયા હતા, જેમાં માતાના દર્શન કરવા આવેલી ડુંગરપુરની મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ મામલે રાજસ્થાન સરકારે SDRF અને સિવિલ ડિફેન્સની ટીમને ઘટના સ્થળે મોકલી દીધી છે। પાણીમાં વહી ગયેલા યુવક અને અન્ય કોઈ શ્રદ્ધાળુ પાણીના પ્રવાહમાં છે કે નહીં તેને લઈ SDRFએ તપાસ હાથ ધરી છે। તળેટીથી મંદિર તરફ જતો રોપવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા માટેની અપીલ રાજસ્થાન સરકારે કરી છે। સુંધા માતાના મંદિરે આવેલા વરસાદ અને ભયંકર પાણીના વહેણથી ધાનેરા તાલુકાની પ્રજા ભયભીત થઈ ચૂકી છે। જો કે મળતી માહિતી પ્રમાણે સુંધા માતાનું મંદિર પર્વત પર આવેલું હોવાને કારણે પાણી વધુ જોવા મળે છે અને પાણી તળેટીમાં આવેલ નદીમાં વળી જાય છે, જેથી લોકોએ ભયભીત થવું નહીં। પાલનપુરમાં વરસાદે અનેક મુશ્કેલીઓ સર્જી છે। આજે સવારથી જ વરસાદ પડવાની સાથે જ પાલનપુર પાણીમાં તરબોળ થયું છે। પાલનપુર શહેરનું મફતપુરા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। મફતપુરા વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। મફતપુરા વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જવાને લીધે લોકોને ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું। મફતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતા શ્રમજીવી પરિવારની ઘર વખરીને પણ નુકસાન થયું હતું, તેમજ લોકો વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા। પાલનપુર પાલિકાએ વરસાદી પાણીના નિકાલના માટેની કોઈ જ વ્યવસ્થા કરી નથી, જેના લીધે આવા સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે। જો વધુ વરસાદ પડે તો આ વિસ્તાર વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ જાય તેવી શક્યતા વધારે છે।
જો કે આ વિસ્તારની આજની સમસ્યા નથી, જ્યારે વધુ વરસાદ પડે ત્યારે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાલનપુર ગોબરી તળાવનો પાળો તૂટ્યો છે. ગોબરી તળાવનો પાળો તૂટી જતાં ગંદુ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે, જેના લીધે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લા મથક પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. જોકે પાલનપુર શહેરનું મોટાભાગના વિસ્તારોનું વરસાદી પાણી અને ગટરનું ગંદુ પાણી ગોબરી તળાવમાં નાખવામાં આવે છે. હાલમાં વરસાદને લીધે વધુ પાણી ગોબરી તળાવમાં આવતા એક તરફ ગોબરી તળાવનો પાળો તૂટી જતા વરસાદી અને ગંદુ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે, જેથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાનું જોખમ વધી રહ્યું છે. પાલિકા દ્વારા ગોબરી તળાવમાં પાણીનો નિકાલ કરવામાં આવે છે. જો કે વારંવાર ગોબરી તળાવનો પાળો તૂટી જવાથી આસપાસના લોકોને હેરાન પરેશાન થવું પડે છે. ગોબરી તળાવની બાજુમાં નાના ખેડૂતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગોબરી તળાવનું ગંદુ પાણી ઊભા પાકમાં ઘૂસી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે છે. જેથી પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે ગોબરી તળાવની સમારકામની કામગીરી હાથ ધરે તે જરૂરી છે. 2004 ફૂટે વર્ષો 2 થી 3 વાર એમ સરકારને જણાવીએ પણ સરકાર ઓગળવા તૈયાર નહીં. બરાબર, વારંવાર પાક બગડી જાય, વાયેલું જતું રહે, બાજરો મોટો થઈ જાય, સુકાઈ જાય, બળી જાય, એસિડ જેવું પાણી આવે. મગફળી વાવી ગઈ, બાજરો 40-20-50 બોરી ફરી ગયો. તળાવ 10 વર્ષથી સાહેબ કહું હું 10 વર્ષથી આવ્યું એટલે 10 વર્ષથી હોય પાણી ફૂટે. હર વખત મારા ઘરમાં પાણી ભરાય, ઘઉંના ઢોલ પલળી જાય, છોકરોના કપડાં પલળી જાય, બધું જ પલળી જાય, પણ અમે કશું કહેતા નહીં. અમારે 5 કટ્ટા મગફળી વાયેલી હતી, બધી બગડી ગઈ. એરંડા વાયા હતા, બગડી ગયા. હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં. હવે ભેંસો 4-5 બોધી એમને ચો લઈને જવું અમારે. કઈ પરિસ્થિતિ થાય છે જ્યારે અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં, એવું થઈ જાય. અમારા છોકરા નાના 5, એમને લઈને ક્યાં જવું? પાલનપુરમાં આજે સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી. સવારની શરૂઆતમાં જ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે એસટી બસ સ્ટેન્ડ સહિત ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. આજે પાલનપુરમાં દિવસભરમાં વરસાદ થતાં જ પાલનપુર નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનનો પર્દાફાશ થઈ ગયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનેલા પાલનપુરના જૂના એસટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ, મુસાફરો સહિત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોનું પાણી ભરતા ગંદકીમાંથી મુસાફરોને પસાર થવાનો વારો આવ્યો છે. આમ પાલનપુરમાં સામાન્ય વરસાદે પણ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પ્રાચીન ભારતમાં ખગોળ વિજ્ઞાન મુજબ મઘા નક્ષત્રમાં વરસેલો વરસાદ અમૃત સમાન માનવામાં આવે છે. મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીમાં અનેક સમૃદ્ધ ગુણો હોય છે. ત્યારે 16 ઓગસ્ટથી શરૂ થયેલા મઘા નક્ષત્રમાં આજથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તડી બોલાવી છે. લાખણી પંથકમાં સવારે 10 વાગે શરૂ થયેલો વરસાદ બપોરે 2 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 32 મિલીમીટર જેટલો નોંધાયો છે. ધીમી ધારે આવેલા વરસાદથી ખેતરો ઉભેલા પાકને જીવનદાન મળ્યું છે. ચારે તરફ હરિયાળી નજરે પડે છે. વૃક્ષો પણ ખીલી ઉઠ્યા છે. ધીમી ધારે પડેલા વરસાદથી લાખણી પંથકમાં કોઈ નુકસાન થવાના કોઈ સમાચાર મળ્યા નથી. મઘા નક્ષત્રમાં આ વરસાદથી ખેડૂતોમાં ખુશાલી વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભર સુઈ ગામમાં ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે રાત્રિના સુમારે સરહદી વિસ્તાર એવા ભાભર સુઈગામ પંથક દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જુવાર અને બાજરી જેવા પાકો આડા પડી ગયા જોવા મળ્યા હતા. જો કે ઘણા સમય પછી વરસાદી રાઉન્ડ ચાલુ થતાં અમુક વાવેતર કરેલા ધાન્યોને જીવનદાન મળ્યું હતું. જો કે આજે પણ પૂરો દિવસ વરસાદી માહોલમાં છવાયેલો જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદે શાનદાર શરૂઆત કરી હતી અને ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં આજે વહેલી સવારથી વરસાદનો જોર જોવા મળ્યો હતો.
સવારના સમયે ડીસામાં વરસાદ એટલો જોરદાર હતો કે શહેરી વિસ્તાર અને હાઈવે વિસ્તારમાં ભારે વરસાદને પગલે ધોળા દિવસે અંધકાર પટ્ટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે ડીસામાં સવારના સમયે વરસાદ કેવો હતો તે તો આજે તમામ ડીસાવાસીઓને ખબર છે, પરંતુ જે નથી ખબર તે અમે આજે તમને જણાવીશું. ડીસામાં આજે વહેલી સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વરસાદ કેવો હતો તે તો લગભગ ડીસાના લોકોને ખબર છે, પરંતુ મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે સવારના સમયે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં માત્ર 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એટલે કે આજે ડીસામાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં હવામાન વિભાગ દ્વારા માત્ર 9 મિલીમીટર વરસાદ નોંધાવવામાં આવ્યો હોવાના આંકડા આજે જાહેર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આજે સવારના 4 કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડા જોતા અડધો ઇંચ પણ વરસાદ નથી થયો. તો બીજી તરફ ડીસા શહેર અને હાઈવે વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જ્યાં હવામાન વિભાગની કચેરી આવેલી છે તે મામલતદાર કચેરી નજીકના સવારના દ્રશ્યોમાં ધોધમાર વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે. આજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા પ્રાથમિક દ્રષ્ટિએ સત્યથી વેગળા લાગી રહ્યા છે. જે બાદમાં હવામાન વિભાગ દ્વારા 12 વાગે જાહેર કરવામાં આવેલા આંકડાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ડીસામાં 62 મિલીમીટર જાહેર કર્યો હતો, અને હકીકત તો એ છે કે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા બાદ વરસાદનું જોર પણ થોડું હળવું થયું હતું. એટલે કે જ્યારે વધારે વરસાદ હતો ત્યારે હવામાન વિભાગે માત્ર 9 મિલીમીટર જાહેર કર્યો હતો, અને વરસાદનું જોર ઘટ્યા બાદ માત્ર 2 કલાકમાં આંકડો 62 મિલીમીટર જેટલે પહોંચાડી નાખ્યો હતો. ત્યારે સાચો આંકડો કયો તેને લઈ પણ લોકોમાં દુવિધા જોવા મળી રહી છે. આજે સવારે ડીસામાં થયેલો વરસાદ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા 9 મિલીમીટર જેટલો વરસાદ હોઈ શકે કે નહીં તેના પર દર્શકો તમે તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવો. શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તાર દાંતા અને વડગામમાં વરસાદે બગડાટી બોલાવ્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાની મહેર પશ્ચિમ બનાસકાંઠા પર જોવા મળી હતી. આજે ડીસામાં પણ વહેલી સવારથી વાતાવરણ એકદમ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, અને સવારના લગભગ 6:30 વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આજે ડીસામાં વહેલી સવારના સમયે શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો નજરે પડ્યો હતો. ડીસા શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. ડીસા શહેરના વાડી રોડ વિસ્તાર, પાટણ હાઈવે વિસ્તાર, સ્પોર્ટ્સ ક્લબ નજીક અન્ય વિસ્તારોમાં વરસાદના પાણીના નાળાઓ છલકાયા હતા. તો હાઈવે પર ભારે વરસાદને કારણે વિજળીબિલિટી ઘટી જતા પસાર થતા વાહનોને હેડલાઇટ ચાલુ કરીને વાહનો હંકારવાની ફરજ પડી હતી. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. આખરે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે પાટણ અને બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ શરૂ. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા સવારમાં 11 વાગ્યા બાદ પાણીની આવકમાં સતત નોંધાઈ રહ્યો છે ઘટાડો. ગઢ પોલીસે ઝડપી પાડ્યો સાયકો કિલર. થોડા દિવસ અગાઉ ઊંઘમાં ખલેલ પહોંચાડનાર પર પ્રાંતીય મજૂરની કુસ્કલ ગામના પાટિયા નજીક કરી હતી હત્યા. ભૂલાતી જતી પ્રાચીન સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી રહ્યા છે ધાનેરા તાલુકાના ગામડા. આધુનિક સમય વચ્ચે આજે પણ પ્રાચીન રીત રિવાજથી જન્માષ્ટમીને બદલે ધાનેરાના ગામડામાં ઉજવાય છે કાનોડો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થાય એટલે લોકોને વરસાદના આંકડાને બદલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક કેટલી છે તે જાણવામાં સૌથી વધુ રસ જોવા મળે છે. અને આ સમયગાળા દરમિયાન ઘણા યુટ્યુબર વ્યુઅરશિપ મેળવવા માટે ખોટા ટાઇટલ લગાવીને યુટ્યુબ પર વિડીયો મૂકતા હોય છે, પરંતુ સત્યતા કરતાં આ વિડીયોમાં હકીકત કંઈક અલગ જ હોય છે. ત્યારે પોતાના દર્શકોને માંગને પગલે બીકે ન્યૂઝ ચેનલ એકદમ સાદી અને સરળ ભાષામાં દાંતીવાડા ડેમના સચોટ સમાચાર દર્શકો સુધી પહોંચાડે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ઉપરવાસમાં વરસાદનું જોર ઓછું હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની હજુ સુધી ખૂબ જ ઓછી આવક નોંધાઈ છે. ગઈકાલે અંબાજી, દાંતા અને આબુ રોડમાં થયેલા વરસાદને પગલે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં આવેલા નાના ચેકડેમ હવે ઓવરફ્લો થયા છે અને તેના લીધે ડેમમાં પાણીની આવક નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક આજે વહેલી સવારના 3 વાગ્યા સુધી માત્ર 201 ક્યુસેકની હતી, જે નર્મદા કેનાલમાંથી છોડવામાં આવતા પાણીની હતી. પરંતુ ત્યારબાદ વહેલી સવારના 4 વાગ્યાથી પાણીની આવકમાં વધારો નોંધાયો હતો અને 4 વાગ્યે દાંતીવાડા ડેમમાં 362 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જે 7 વાગ્યે વધીને 844 ક્યુસેક થઈ હતી. ત્યારબાદ આજે સવારના 8 વાગ્યા સુધીમાં 2530 ક્યુસેક, 9 વાગ્યા સુધીમાં 5061 ક્યુસેક, 10 વાગ્યા સુધીમાં 7595 ક્યુસેક અને 11 વાગ્યા સુધી આવક વધીને 10103 ક્યુસેક સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ ડેમમાં પાણીની આવકમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો હતો. 12 વાગ્યે પાણીની આવક ઘટીને 7210 ક્યુસેક થઈ ગઈ હતી અને ત્યારબાદ અત્યાર સુધીમાં 2403 ક્યુસેક પાણીની આવક અવિરત ચાલુ છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, જ્યારે અત્યારે ડેમની સપાટી 568.13 ફૂટ નોંધાઈ છે. અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમમાં સંગ્રહ થયેલા પાણીની જથ્થાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં અત્યાર સુધીમાં 25% પાણીનો સંગ્રહ થયો છે, એટલે કે દાંતીવાડા ડેમ હજુ 75% ખાલી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. સૂકી ભટ્ટ બાલારામ નદી વહેતી થતાં ધરતીપુત્રોમાં આનંદ લાગણી છવાઈ છે. પાલમપુરથી 15 કિલોમીટર દૂર આવેલ બાલારામ મહાદેવ મંદિરની બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. બાલારામ નદીના પટમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ચેકડેમ છલકાયો છે, ત્યારે ચેકડેમ ભરાઈ જતાં બાલારામ નદીમાં પાણી વહેતું થયું છે.
જો કે બાલારામ નદી જીવંત થતાં આસપાસના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બાલારામ ચેક ડેમ છલકાઈ જતાં હવે આ બાલારામ નદીનું તમામ પાણી દાંતીવાડા ડેમમાં આવશે, જેના લીધે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં વધારો થશે. જો કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે બાલારામ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બાલારામ નદી વહેતી થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જો કે હાલમાં ચોમાસા દરમિયાન બાલારામ નદીમાં કોઈએ નાહવા જવું નહીં, કારણ કે અહીં દર વર્ષે નદીમાં ડૂબી જવાથી અનેક લોકોનો ભોગ લેવાયો છે. ધાનેરા તાલુકાના ખીમત ગામેથી ધંધાર્થે દેશ વિદેશમાં વસતા જૈન પરિવારોના મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી છે. નાગપંચમીએ જ ગોગા સ્વામીની મૂર્તિઓ તસ્કરો ઉઠાવી ગયા હતા. હાલ 3 મકાનમાં ચોરી સામે આવી છે, પરંતુ જેમ જેમ પરિવારો વતનમાં આવતા જાય છે તેમ ચોરીની ઘટનાઓ બહાર આવતી જાય છે, જેથી પોલીસ નિષ્ક્રિય હોવાનું જૈન પરિવારો માની રહ્યા છે. ધાનેરા તાલુકાના ખીમત ગામે તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે. તારીખ 16 ઓગસ્ટના રોજ ખીમતના વતની અને હાલ મુંબઈ ગ્રાન્ટ રોડ ખાતે રહેતા જયેશભાઈ ડાયાભાઈ જોગાણીના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ખીમત ગામે આવતા તસ્કરો મકાનમાંથી તિજોરી, કબાટ, મંદિર તોડી સામાન વેરવિખેર કર્યો હતો. જ્યારે તિજોરીમાંથી સોનાની ચેઇન તેમજ મંદિરમાંથી તેઓની 7 પેઢીની પૂજાતી નાગસ્વામી ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ ઉઠાવી ગયા હોવાનું માલુમ પડતા તેઓએ આ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેઓની બાજુમાં રહેતા અને હાલ સુરત ખાતે રહેતા વસંતભાઈ લલ્લુભાઈ જોગાણી પણ ખીમત ગામે આવતા તેમના મકાનના પણ તાળા તૂટેલા જણાવ્યા હતા. તસ્કરો તેમાંથી પણ માલ સામાન ઉઠાવી ગયા હતા, જેની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામમાં અન્ય બંધ જૈન પરિવારોના મકાનોમાં પણ ચોરી થઈ હોવાની આશંકા છે. જેમ જેમ પરિવારો વતનમાં આવશે તેમ તેમ ચોરીની ઘટના બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ ચોરીનો અંજામ જૈનોના બંધ મકાનોને એક જ દિવસે આપ્યો હશે. જો કે 16 ઓગસ્ટે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ હજુ સુધી કોઈ તસ્કરને પકડી શકી નથી કે ચોરીનો કોઈ ભેદ ઉકેલાયો નથી, જેથી જૈન પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સક્રિયતાના કારણે 13 તુજકો અર્પણ અભિયાનને ભારે સફળતા મળી છે, જેના થકી ફરિયાદીને કોઈ અડચણ વિના તેનો મોબાઈલ પરત મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 6 માસ દરમિયાન ચોરી થયેલા 10 મોબાઈલ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલે મોબાઈલ માલિકોને પોલીસ મથકે બોલાવી પોતાના મોબાઈલ પરત આપ્યા છે. મોબાઈલ એ શરીરનો એક ભાગ માની શકાય. મોબાઈલ વિનાનું જીવન હવે અધૂરું હોય તેવી અનુભૂતિ પ્રજા કરી રહી છે. તેવામાં મોબાઈલ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો મૂળ માલિક હેરાન થઈ જતો હોય છે, જેની મદદે ધાનેરા પોલીસ આવી છે. છેલ્લા 6 માસ દરમિયાન ધાનેરા વિસ્તારમાંથી 2 લાખ કરતાં વધારે કિંમતના 10 મોબાઈલ ચોરી કે પછી ગુમ થયા હતા. તે મોબાઈલની શોધ માટે ધાનેરા પોલીસે આધુનિક ઉપકરણોની મદદથી તમામ મોબાઈલ શોધી કાઢી તમામ મોબાઈલ 13 તુજકો અર્પણ થકી મૂળ માલિકોને પરત કર્યા છે. બનાસકાંઠા સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા વાવ વિધાનસભામાં જનતાનો આભાર વ્યક્ત કરવા માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાભર લોકનિકેતન વિદ્યાલયથી વાવ લોકનિકેતન પહોંચી જાહેર સભા સંબોધી હતી અને વાવ વિધાનસભાના 3 તાલુકાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પૂર્ણ થયાના લગભગ 4 માસ જેટલો સમય વીતી ગયા બાદ યોજવામાં આવેલો ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ આગામી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે વાવ, ભાભર, સોયગામ આ 3 તાલુકાના લોકસભાની ચૂંટણી વધ્યા પછી જે આભાર દર્શન કાર્યક્રમ
રાખવામાં આવ્યો છે. આપણે એક પ્રણાલિકા છે કે લોકસભાની ચૂંટણી વખતે દરેક જગ્યાએ વાત કરવામાં આવી હતી કે ભાઈ હું જીતીશ તો મામેરાની માતર ખવડાવવા આવીશ. બીજી વાત કરી હતી કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે હું લોકસભામાં અવાજ ઉઠાવીશ. એટલે આજે ગૌશાળાના સંચાલકો સ્વાગત કરવાના છે. હું ત્રણેય તાલુકાની પ્રજાનો મતદારોનો આભાર માનવાની છું અને આવનાર સમયની અંદર જે પ્રજાનું ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેની જે કામ કરવા માટેની મારી કાયમી પદ્ધતિ રહી છે એમાં વધારે જે કંઈ મહેનત મજૂરી કરવી પડે કરી અને જેણે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસામાં ખરા ઉતરવા માટેનો પ્રયત્ન કરશું. મોટી બાઇક રેલી વિશાળ રાખેલી છે. શક્તિસિંહ ગોહિલજી આવે છે, વિપક્ષના નેતા અમિત ચાવડા આવે છે અને સાથે અમે ત્યાં પણ વાત પણ એ રીતે કરવાના છીએ કે કાયદોની વ્યવસ્થાની વાત હોય, ગામથી ગામને જોડતા રસ્તાઓની વાત હોય, શિક્ષણની વાત હોય, તો આ બધી જે સમસ્યાઓ છે એ અમે વિપક્ષ તરીકે સરકાર સુધી પહોંચાડીને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશું. જન્માષ્ટમીના 2 દિવસના તહેવારો આવી રહ્યા છે. થરાદ પંથકમાં જન્માષ્ટમીનું મહત્વ વધારે હોય છે, જેમાં થરાદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનની માંગણીને અનુસાર આગામી સોમવાર અને મંગળવારના રોજ હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ મજૂરો, વાહન માલિકો સહિતના રજાના દિવસે કામકાજ બંધ રાખવામાં આવશે તેની નોંધ લેવા થરાદ માર્કેટ યાર્ડના સેક્રેટરી ભેમજીભાઈ પટેલે જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુસ્કલ ગામના પાટિયા નજીક હાઈવે ઉપર રાત્રિના સમયે પરપ્રાંતીય મજૂરની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ હત્યાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે થોડા દિવસની મહેનત બાદ હત્યા કરનાર સાયકો કિલરને ગઢ પોલીસે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ઊંઘમાં ખલેલ પડતા હત્યા કરવામાં આવી હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. 18 ઓગસ્ટ 2024ના રાત્રિના 9:30 વાગ્યાના સમયે ડીસા પાલનપુર હાઈવે નજીક કુસ્કલ બસ સ્ટેશન નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણ્યા ઈસમે ઊંઘમાં ખલેલ પડતા માથામાં માર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. સમગ્ર હત્યાના બનાવની જો વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા ધંધો ભંગાર વીણવાનો હાલ રહે ડીસા નહેરુનગર ટેકરાવાળો કુસ્કલ બસ સ્ટેશનમાં જમવા બેઠેલા ને જમ્યા બાદ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો. તે દરમિયાન રોડની સામેની બાજુ 3 માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા હતા. તે દરમિયાન આરોપી કુસ્કલ બસ સ્ટેન્ડમાં આરામ કરતો હતો. તેને આરામ કરવામાં અડચણરૂપ થતા ત્યારે આરોપીએ ગુસ્સે થઈ રોડની સામેની બાજુએ જઈ રોડની સાઈડમાં ડિવાઈડર ઉપર લગાવેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને 3 માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયેલ અને 2 માણસો ત્યાં પડી ગયેલ, જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવ્યું હતું. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે પરપ્રાંતીય મજૂર દીપકભાઈ ઉર્ફે સોનુકુમાર પરમેશ્વર લોઢી રહે સુલતાનપુર પોસ્ટ ભગતનગર જિલ્લો ઉનાવ ઉત્તર પ્રદેશવાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ બનાવ સમય દરમિયાન પસાર થયેલા માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઈસમોની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પાલનપુર ડીવાયએસપી જિગ્નેશ ગામિત, પાલનપુર એલસીબી તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હત્યા કરનાર આરોપીને મહેસાણાના મોટી દાઉ બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી સાયકો કિલર હતો અને તેની બાજુમાં કોઈ અવાજ કરે તો તેને સહન થતું નહોતું અને અગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે. જે કુસ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે. આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે 8 ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસ્કલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા. જેમાં એક ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી, જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે
અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી એની ચેકિંગ કર્યું હતું, જેમાં જે કુસ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે, ત્યાં 100 મીટરનું અંતર છે, ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી. એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપને સૌને જણાવતા ખાસ એમાં જે ચંદનસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે. એ વ્યક્તિ બનાવ બનીને તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો. આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે CF ઠાકોર અને તેમના ડ્રાઈવર PC બેચરભાઈ ઘેમરભાઈ, આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરવા ગયા હતા, જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાન રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા. એ દરમિયાન મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોલ વેરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે ગત રાત્રિએ જે રક્ષાબંધન આગલા દિવસે એ કુસ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમને પરપ્રાંતિ જે ઈસમ હતા, જે ટોટલ 3 ઈસમ હતા, એમના જોડે ઝઘડો એને થયો હતો. જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે 3 ઈસમો ત્યાં વાતચીત કરી હતા, જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા, ઉંમર વર્ષ 50 અને જે ભંગારનો ધંધો કરે છે, એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેલ પહોંચતી હતી. એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં 3 ગુના દાખલ થયેલા છે, એને આવેગવેશ ત્યાં જઈને 3 ઉપર હુમલો કર્યો હતો, જેમાંથી 2 ઈસમો જે પરપ્રાંતીય ઈસમો છે નાસી ગયા હતા, જેમાં જે એક ઈસમ જેનું મરણ કર્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત, રહે ઉત્તર પ્રદેશ, જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના પર સતત એના પર માથા પર વાર કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ ને એનો ટેકનિકલ મદદથી અમે ફૂટેજ બી ભેગા કરી લીધા છે. એ મારતા જણાવેલું હતું અને તેને મારીને આ વ્યક્તિ તરત બનાવ બનેના 2 મિનિટમાં એ જગ્યા સર છોડી દે છે અને ચાલતો પાલનપુર બાજુ નીકળી જાય છે. અને આ જે વ્યક્તિની ખાસ કરીને જે વાત કરીએ કે એના પર ભૂતકાળમાં પણ 2 ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં ડીસા દક્ષિણમાં હત્યાનો ગુનો ભૂતકાળમાં દાખલ થઈ ચૂક્યો છે અને તથા પાલનપુર તાલુકામાં એને ખાસ કરીને 323, 324 મારામારીનો ગુનો પણ એના પર દાખલ થઈ ચૂક્યો છે. આ બંને ગુનામાં એને માથા પર ઈજા પહોંચાડી હતી અને આ જે ત્રીજો જે બનાવ બન્યો એમાં પણ એને માથા પર જ એને વાર કર્યો છે. ખાસ કરીને આગળ કહીએ કે આ વ્યક્તિની જે ખાસ એમો છે, એક સાયકો કિલર વ્યક્તિની જે એમો હોય એ રીતે જણાઈ આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક ભંગાર વિતરણનો જે ધંધો કરે છે, જેમાં એકાંતવાળી જગ્યાએ રોકાતો હોય છે અને ખાસ કરીને જે રોકાવાની જગ્યા હોય કે પોતાના ધંધામાં જે કોઈ ખલેલ પહોંચાડતો હોય ત્યાં એ આવેગવેશ તાત્કાલિક કશાક હથિયાર વડે એના વડે હુમલો કરી દે છે અને પછી એ જગ્યા સર છોડી દે છે. આ રીતની એની એમો જણાઈ આવેલી હતી. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ભૂલાતી જતી પ્રાચીન સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી રહ્યા છે ધાનેરા તાલુકાના ગામડા. આધુનિક સમય વચ્ચે આજે પણ પ્રાચીન રીત રિવાજથી જન્માષ્ટમીને બદલે ધાનેરાના ગામડામાં ઉજવાય છે કાનોડો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી,
MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. સાથે સાથે દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની પણ ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે. આમ તો જોવા જઈએ તો હવેના સમયમાં અને મોટા મોટા શહેરોમાં હિન્દી ગીતો સાથે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થતી હોય છે. જો કે આજે પણ ગ્રામીણ વિસ્તારમાં વર્ષો વર્ષથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે કાનુડાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે કોલેજની વિદ્યાર્થિનીઓએ પોતાની દાદી, માતા, નાની જોડેથી જૂના કાનુડાના ગીતો લઈ આવી આજે કાનુડાના ગીતો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે નર્મદની યાદમાં 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની તરીકે ઉજવણી કરવામાં આવે છે. સૂર્યોદય કોલેજમાં આજે ઉજવાયેલા કૃષ્ણ મહોત્સવમાં ખાસ કરીને યુવતીઓ પોતાના પૌરાણિક પોશાકમાં સજ્જ થઈ આવી હતી અને સામસામે કાનુડાના ગીતો ગાઈ આનંદ માણ્યો હતો. અમારી કોલેજમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં અમારી સંસ્કૃતિમાં અમે સાદો પૌરાણિક ડ્રેસ પહેરીએ છીએ. અમારા દાદી, મમ્મી એમની પાસેથી અમે ગીતો લખીને ઘણા બધા ભેગા કર્યા છે અને અમે એની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છીએ. અમે હિન્દી ગીતો ઉપર અમે કોઈ કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ કરતા નહીં. અમે સાદા અને પૌરાણિક રીતે અમે ગીતો ઉપર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ. જે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ તો અમે અમારા સાંસ્કૃતિક રીતે અમે કોલેજમાં ગરબા રમીએ છીએ. નવા વસ્ત્રો પહેરીને અમે ગરબા રમીએ છીએ. મમ્મીઓ જોડેથી ગીતો લઈને અમે તૈયાર કરીને અમે ગાઈએ છીએ. માટીમાંથી કોનુડો બને છે તો અમે કોનુડાના પણ ગીતો ગાઈએ છીએ. સરહદી ધાનેરા તાલુકાના ગામ હોય કે શહેર, અહીં જન્માષ્ટમી નહીં પણ અહીં કાનુડાના તહેવારની ઉજવણી થાય છે. જેમાં અલગ અલગ ગામોમાં અલગ અલગ માટીમાંથી કાનુડો અને રાધાની પ્રતિમા બનાવવામાં આવે છે અને ઢોલના તાળે ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એ માટે તહેવારોની ઉજવણીમાં પરંપરા જળવાઈ રહે તે જરૂરી છે, જેથી ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બને અને વારસામાં મળેલા સંસ્કારોનું પણ જતન થાય. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સરહદી બનાસકાંઠા
જિલ્લામાં આજે પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા અને લાખણી સહિત સમગ્ર જિલ્લામાં જોવા મળ્યો સાર્વત્રિક વરસાદ. રાજસ્થાનના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સુંધા માતાના મંદિર પર ધોધમાર વરસાદ. એક મહિલાનું મોત, 4 લોકોને રેસ્ક્યુ કરીને નીકાળ્યા સુરક્ષિત. આખરે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે પાટણ અને બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ શરૂ. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા સવારમાં 11 વાગ્યા બાદ પાણીની આવકમાં સતત નોંધાઈ રહ્યો છે ઘટાડો. ગઢ પોલીસે ઝડપી પાડ્યો સાયકો કિલર. થોડા દિવસ અગાઉ ઊંઘમાં ખલેલ પહોંચાડનાર પર પ્રાંતીય મજૂરની કુસ્કલ ગામના પાટિયા નજીક કરી હતી હત્યા. ભૂલાતી જતી પ્રાચીન સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી રહ્યા છે ધાનેરા તાલુકાના ગામડા. આધુનિક સમય વચ્ચે આજે પણ પ્રાચીન રીત રિવાજથી જન્માષ્ટમીને બદલે ધાનેરાના ગામડામાં ઉજવાય છે કાનોડો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.